અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવામાં આવશે, જેમાં 47 દેશોના પતંગબાજો પોતાની કળા બતાવશે. તો આજે મુખ્યમંત્રીના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવશે. 9 વાગે વલ્લભ સદન પાસે રિવરફ્રન્ટ પર ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે અને 9 વાગ્યાનો જે સમય હતો, હવે થોડાક જ સમયમાં ત્યાં સીએમ આવશે અને ત્યાં પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. આજથી લઈને 14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ સુધી આ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 47 દેશના 143, ગુજરાતના 417 જેટલા પતંગ રસિયાઓ જોડાશે. તો અન્ય રાજ્યોમાંથી 52 પતંગ રસિયાઓ પણ સામેલ થશે. આજથી પતંગ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેને લઈને પતંગ રસિયાઓ જે ત્યાં રિવરફ્રન્ટ ઉપર અલગ અલગ દેશના ભાગ લઈ રહ્યા છે, તે અવનવી પતંગો લઈને ત્યાં આવી પહોંચ્યા છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો થોડીક જ વારમાં મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થયો છે. દેશ વિદેશના પતંગબાજો અમદાવાદના મહેમાન બન્યા છે, પતંગબાજી કરવા આવ્યા છે. ત્યારે જોઈ શકાય છે કે અલગ અલગ દેશના આ જે પતંગબાજો છે તે અહીંયા ઉપસ્થિત છે. ખાસ કરીને બેલારુસ હોય, ઓસ્ટ્રેલિયા હોય, બેલ્જિયમ, ભૂતાન, અલગ અલગ તમામ દેશ છે કે અર્જેન્ટિના, અલગ અલગ દેશના પતંગબાજો અહીંયા આવ્યા છે. પોતાના જોઈ શકાય છે કે આ વિશેષ પતંગો છે તે તેમની પાસે છે અને જે આ પતંગબાજો છે કે જે અત્યારે હાલ અહીંયા આવીને જે ખાસ કરીને ઉત્સવ જે છે તેમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. ઉત્તરાયણના પર્વમાં લોકો સાથે વાતચીત કરીશું. હેલો, ફ્રોમ વિચ કન્ટ્રી યુ આર? Hello, we are from Argentina. Are you visiting for the first time or this is second or third time? This is my first time here and I'm so excited. Everybody's so nice. It's all very well organized and the people are so nice to us, so it's incredible. What about you? You visiting for the first time or this is the second, third time? The third time is coming to India and it's a great festival. So how you prepare yourself before coming to this kite festival? What type of kites you have with you? Revolution kite, acrobatic kites, delta kites, every... So we have to put them in a tube, in a big tube and bring them with us. બિલકુલ, તો જે રીતે અલગ અલગ પતંગો છે તેમની સાથે લઈને આવ્યા છે અને પણ from which country and you are visiting for the first time or this is the second, third time? I'm from Australia and this is my second visit to Gujarat. Okay. So how you feel after coming to Gujarat after visiting Kite Festival? This is wonderful. The first time I came here was a long time ago. It was, I think, 10 years ago. And every year since then, when I have seen the photographs and the TV coverage, I think I must go back. I must go back. It's wonderful to be here. બિલકુલ, તો જે રીતે જે એક વખત આવે છે વારંવાર તેને આવવાની અહીંયા છે. બેલારુસથી પણ આવ્યા છે તેમની સાથે. હેલો, ફ્રોમ વિચ કન્ટ્રી એન્ડ હાઉ યુ ફીલ આફ્ટર કમિંગ ટુ કાઇટ ફેસ્ટિવલ? My name is Angelica. I represent the team from Belarus. This is my second time at the International Festival Kite. The festival is a unique platform for cultural exchange and showcasing kite flying tradition from around the world. બિલકુલ, તો જે રીતે અલગ અલગ પતંગબાજો છે કે જે અહીંયા આવ્યા છે ને ખાસ કરીને વિશેષતાઓ પોતાના દેશની તેઓ સાથે લઈને આવ્યા છે પતંગના જે માધ્યમથી. ફ્રોમ વિચ કન્ટ્રી? Hello, I am from Bhutan and this is my first visit here in the Kite Festival and I feel great here. Thank you. બિલકુલ, તો જે રીતે અહીંયા આવીને તેઓ ખાસ કરીને ખૂબ જ અલગ જ લાગણી અનુભવે છે. અન્ય લોકો સાથે પણ વાતચીત કરીશું. હેલો સર, યુ ફ્રોમ ભૂટાન. વોટ ટાઈપ ઓફ કાઇટ્સ યુ હેવ વિથ યુ એન્ડ આર યુ વિઝિટિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઓર ધીસ ઇઝ યોર સેકન્ડ, થર્ડ ટાઈમ? This is the first time, so I have two kites. One is Eastern kite, one is Rokaku. So what message these kites give while you fly? It's all about friendship and between two countries, and many people are meeting here. Like mostly like we are new here, like we don't know anything, so like. બિલકુલ, તો જે રીતે અલગ અલગ પતંગો સાથે પતંગબાજો અહીંયા આવ્યા છે, ખાસ કરીને અહીંયાનું જે કલ્ચર છે, જે વિશેષતાઓ છે ભારત દેશની, અને સાથે જ અહીંયા આવીને અહીંયાના લોકો સાથે મળીને તે લોકો પણ ગર્વની લાગણી અનુભવે છે અને પોતાનો અનુભવ છે તે વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે પતંગ ઉત્સવની અંદર દેશ વિદેશના પતંગબાજોનો જમાવડો જોવા મળી રહ્યો છે અને અલગ અલગ પ્રકારના પતંગો સાથે તેઓ અહીંયા આવેલા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો ખાસ થોડીક જ વારમાં મુખ્યમંત્રી આવશે અને ત્યાં આ પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવશે. આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ દેશના જે પતંગ રસિયાઓ અત્યારે ઝૂમી ઉઠ્યા છે, અલગ અલગ પતંગો લઈને આવ્યા છે અને અહીંયા ભારતમાં આવીને ખાસ આ ગુજરાતમાં પતંગ મહોત્સવમાં ભાગ લઈને તેઓ ખૂબ જ
ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. કોઈ ઓસ્ટ્રેલિયાથી આવ્યું છે, કોઈ સાઉથ કોરિયાથી આવ્યું છે અને આવીને અને અહીંયાની આ પતંગ મહોત્સવની, કારણ કે આપણે જાણીએ કે ગુજરાતનો આ પતંગ મહોત્સવ, પતંગનો આ તહેવાર એ નાનાથી લઈને મોટેરાઓ સૌને પ્રિય હોય છે. તો એમાં આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. દેશ વિદેશમાંથી અને અલગ અલગ રાજ્યોમાંથી પતંગબાજો આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં પણ અલગ અલગ શહેરોથી જે પતંગબાજો આવ્યા છે તે અલગ જ સંદેશા સાથે ના પતંગોને લઈને તેઓ ખાસ કરીને પતંગ ઉત્સવમાં આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે જે રીતના હાલ HMPV વાયરસને લઈને જે એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે તેનાથી લોકોને જાગૃતતા મળે અને આ પ્રકારના અલગ અલગ વાયરસોથી જગદંબા છે, જે નગરદેવી છે, તે રક્ષણ કરે તે એક મેસેજ સાથે જે સુરતના પતંગબાજ છે કે જે આ પતંગ લઈને આવ્યા છે, જેમાં આ વાયરસ છે તે પણ દર્શાવવામાં આવ્યો છે. બીજી તરફ HMPVને લઈને શું તકેદારી રાખવી તેને લઈને પણ અહીંયા ખાસ કરીને જે એડવાઇઝરી છે તેનો પણ અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે પતંગબાજ છે કે જેમણે આ પતંગને વિશેષ તરીકે તૈયાર કરાવ્યો છે તેમની સાથે વાતચીત કરીશું. આપ કેટલા વર્ષથી આ પતંગ મહોત્સવમાં જોડાઓ છો અને અલગ અલગ મેસેજ સાથેના આ પતંગ કઈ રીતે વિચાર આવે છે? બાળપણથી 10 વર્ષથી મને એક પતંગનો શોખ છે અને છેલ્લા 15 વર્ષથી ઇન્ટરનેશનલ લેવલ પર ફ્લાય કરી રહ્યો છું. મને આ વર્ષે જે પ્રેરણા થઈ હતી કે આપણે જે કંઈ બી વાયરસ ફેલાઈ રહ્યો છે શહેરમાં તેને અટકાવવા માટે શું તકેદારી રાખવી અને નગરદેવીની સુરક્ષાની વચ્ચે આ તકેદારી રાખીને આપણા નગરમાં વાયરસનો પ્રવેશ ન થાય તેને અનુસંધાનમાં રાખીને અમે 2 કાઇટ તૈયાર કર્યા છે. એક દેવીનો કાઇટ અને એની સાથે HPMV વાયરસનો કાઇટ. HPMV વાયરસના ડિફરન્ટ ટાઈપ હોય છે, તે ટાઈપ્સના બી અમે કાઇટ્સ ડેવલપ કરેલા છે જે નીચે ફ્લાય થશે અને આ કાઇટને પ્રમોશન કરવા માટે ગુજરાત ટુરિઝમે અમને સપોર્ટ આપ્યો છે. એમના માધ્યમ થ્રુ અમે આખા શહેરને વિસ્તરણ કરીશું કે આ વાયરસથી બચવા માટે શું શું કરી શકાય છે. આ વાયરસને તૈયાર કરવા માટેની પ્રેરણા મારી દીકરી આપી હતી. જેની શું કહેવું છે, કઈ રીતે આવો કોઈ વિચાર આવ્યો અને આ પતંગ મહોત્સવમાં આપ જોડાયા છો, કેવું લાગે છે અહીંયા આવીને પાર્ટિસિપેટ અહીંયા આવીને ખૂબ જ મજા આવી રહી છે, ખૂબ જ આનંદ થાય છે. જ્યારે આકાશમાં ઉડશે અને લોકોને જાણ થશે ત્યારે તો ખૂબ જ આમ જોઈને બધાને આઈડિયા આવશે કે હા આપણે આ ચેવતી જ રહેવું જોઈએ, કોરોના જેવો હાલ ના પાછો આવે એનું ધ્યાન રાખી અમે આ જાણ કરતો કાઇટ બનાવી રહ્યો છે. આપ ફર્સ્ટ ટાઈમ આવ્યો છો કે પહેલા આવ્યા છો? હું ફર્સ્ટ ટાઈમ આવી છું. કેવું લાગે છે કાઇટ ફેસ્ટિવલ? એકદમ અલગ છે એક્સપિરિયન્સ એન્ડ આ ફર્સ્ટ ટાઈમ જ આવી છું અને એકદમ જ મીન્સ બધી જ કન્ટ્રીઝના કાઇટિસ્ટ અહીંયા આવ્યા છે તો એ જોવા સારું લાગે છે. બિલકુલ. તો જે રીતે પતંગ મહોત્સવનો પ્રારંભ થયો છે, સુરતના જે પતંગબાજ છે તેમણે એક સંદેશો આપતો આ પતંગ તૈયાર કર્યો છે, જેમાં વિશેષ રીતે HMPV વાયરસથી તકેદારી જરૂરી છે, ડરવાની જરૂર નથી. તે એક સુંદર સંદેશ સાથે આ જે પતંગ છે તેને રજૂ કરવામાં આવ્યો છે, જેને ગુજરાત ટુરિઝમ દ્વારા પણ જે ખાસ કરીને પ્રેરણા આપવામાં આવી છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.